હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે હું પાવ પકોડા બનાવવાની છું, તો ચાલો મારા કિચનમાં આજે આપણે પાવ પકોડા બનાવીએ। હવે આપણા પાવ પકોડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। મેં 5 બાફેલા બટાકા છૂંદો કરી નાખ્યો છે। હવે એમાં આપણે મસાલો કરીશું। લગભગ 1 ચમચી જેટલું લીલું મરચું, લસણ ને આદુની પેસ્ટ લીધી છે। 1 ચમચી તલ અને વરિયાળી લીધી છે। ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની વાટકી ભરીને લીલા ધાણા લીધા છે। હવે આ બધું આપણે હાથેથી પહેલાં મિક્સ કરી લઈશું। મેં 1 કટોરી ભરીને ચણાનો ઝીણો લોટ લીધો છે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચપટી જેટલો ખાવાનો સોડો નાખીશું। હવે થોડું થોડું પાણી નાખીને આપણે ખીરું બનાવી લઈશું। હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, એ બાજુ પર મૂકીએ। અને મેં નાના પાવ લીધા છે, જે સેવ ઉસળ માટે આવે છે ને એ લીધા છે। હવે એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। હવે આપણે જે મસાલો બનાવ્યો હતો બટાકાનો, એ હવે આપણે આમાં પાવમાં ભરીશું। હવે આપણે માવો ભરી લીધો છે, અને સહેજ હળવેથી આપણે દબાણ આપીશું અને સાઈડમાં મૂકી દઈશું। એ પ્રમાણે આપણે બીજો પાવ લઈશું, એમાં પણ આપણે આ મસાલો ભરીશું। આપણે જે પાવ તૈયાર કર્યો છે મસાલો ભરીને, હવે આપણે આ ખીરામાં બોળીને આ રીતના ચારે બાજુથી બરાબર લોટ લાગે એ પ્રમાણે લઈને પછી ધીરે રહીને આપણે તેલમાં છોડીશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આને પલટાવી દઈશું। હવે આપણા પાવ પકોડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। તૈયાર છે આપણા પાવ પકોડા। આજે મેં પાવ પકોડા બનાવ્યા છે। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।